અત્યારની આ માહિતી ગુલામ બનાવે છે, પછી નોકરી કરે, નોકરી. એક બંધન. એને બદલે બિઝનેસ માઇન્ડ હોય, ગમે ત્યાંથી ઊભું કરે. એ રડે નહીં માણસ કોઈ બિઝનેસ ન કરી શકે. પાટું મારીને પાણી કાઢે પૃથ્વીમાંથી, એ માણસ સફળ બિઝનેસમેન થાય. દરેક સંજોગો, વિપરીત પરિસ્થિતિઓની સામે લડી લેવાની જેની તૈયારી હોય, આવું ટેમ્પરામેન્ટ અને વિજિગીષુ વૃત્તિ. વિજિગીષુ વૃત્તિ એટલે જીતવાની વૃત્તિ. સફળ થઈશું જ, કેમ ન થાય, કરીશું, કરીને દેખાડીશું. કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી, આવો દ્રઢ સંકલ્પ. ક્રિયા સિદ્ધિ સત્વે મહતામ નોપકરણે. જેનામાં કંઈક દમ છે ને, એની ક્રિયા સિદ્ધિ એની સત્વશીલતામાં હોય છે. ઉપકરણોમાં કે મને આની મદદ મળી, મારી પાસે રૂપિયા હતા, મારી પાસે આ સાધનો હતા, મારી પાસે આવું હોય તો હું કરીને દેખાડું, મને જો હારા માણાના ટેકા આપે ને બધા, મને સપોર્ટ મળે તો કંઈક કરી દેખાડું. પણ મને કોઈ સપોર્ટ કરતું નથી ને, મારી પાસે કંઈ ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા નથી ને, મને કોઈ મદદ કરતું નથી ને, એ તું બેઠો રહે, બેઠો રહે, તારાથી કાંઈ નહીં થાય. આવા રોતલ, આવા ફરિયાદના ફીંડલા થઈને ફરતા હોય, એનાથી કાંઈ ન થાય. કોઈ તારી આંખ સુણીને જો ના આવે તો એકલો જાને રે. એકલા ચાલો, એકલા ચાલો, એકલા ચાલો રે. રવિન્દ્રનાથ ટાગોર. આવી વિજિગીષુ વૃત્તિ હોવી જોઈએ. સફળ થવા, જીતવા માટેની એક આગ. કરકે દિખાએંગે. પેલું ગીત છે ને, હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ એક દિન. મન में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. બાકી અંદર એક પ્રકારનો ભય ને એક નોકરી એટલે સારું, એમાં કઈ વાંધો નહીં, પણ એમાં સાહસ નથી હોતું. અને સાહસ વિના વેપાર ન થાય વાલા. સાહસ તો જાણકારી છે ને, એ ઘણીવાર બાંધે. જ્ઞાન છે એ મુક્ત કરે છે. રીતે જ્ઞાનાન્ન મુક્તિ. શાસ્ત્રો કહે છે જ્ઞાન થકી જ મુક્તિ સંભવ છે. તો સત્ય, તપ, પવિત્રતા અને ધર્મનું ચોથું ચરણ